આ તો કે હું ત્યાં પાર્ટીમાં ગયો હતો ને પેલો મારી સામે 2-3 વાર જોતો હતો, ખબર નહીં કેમ જોતો હશે. લો, એમાં અહીંયા ફિટનેસ જતી રહે. હવે એનું કારણ કહું કેમ જોતો હતો? કહું, એને આંખો છે ને જોવે. તારે બીજો કઈ મનમાં વિચાર જ નથી કરવાનો. તો કે ના, એ તો 4થી ને 5મી વખતે જોતો હતો. 4થી ને 5મી વાર તો એમ જોતો હતો, તું વચ્ચે આવી ગયેલો અને તને એવું થઈ ગયું મારી સામે જોતું હતું. 40 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી દરેક વ્યક્તિને એમ લાગે કે મારા વિશે લોકો ખૂબ વિચારે છે, મને લોકો ખૂબ જોવે છે, લોકોના મનમાં હું બહુ છું. 40થી એ ભ્રમણા તૂટવાની શરૂ થઈ. 40 થી 60 વચ્ચે ડાઉટમાં આવે કે કદાચ ખબર નહીં લોકો જોતા હોય નહીં જોતા હોય, વિચારતા હશે નહીં વિચારતા. અને 60 વર્ષે મગજ ક્લિયર થઈ જાય, કોઈ દિવસ કોઈએ મારું કંઈ વિચાર્યું જ નથી, કોઈ જોતું જ નથી, ખોટી ભ્રમણામાં હું હતો. પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી BAPS સંસ્થા ઊભી કરી. એમના જીવનમાં એક આત્મગૌરવ હતું કે મને ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે મને પ્રણાલિકાઓ શીખવાડી છે, એનાથી બહાર હું કોઈ દિવસ પગ મૂકી શકું જ નહીં, લેશ માત્ર નહીં. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય કરવું જ નહીં. તો ક્યારેય નીતિ નિયમ સિદ્ધાંતને મૂકીને એમણે કોઈ કાર્ય કર્યું જ નહીં. તો 95 વર્ષનું એમનું જીવન, એમાં 80 વર્ષનું જાહેર જીવન, પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ખાનગીમાં કે જાહેરમાં એક પણ ભૂલ કરી નથી. એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોહિલ બોલેલા કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું. નાની મોટી સમાજની ઘટનાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, પણ ક્યારેય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનું એક પણ વાક્ય કે શબ્દ એ સમાજમાં કોન્ટ્રોવર્સી, દ્વિધા ઊભી કરી હોય એવું એક પણ વખત બન્યું નથી. 80 વર્ષનું જાહેર જીવન જીવવું અને એક પણ વખત તમે સમાજમાં ક્યાંય કોન્ટ્રોવર્સીમાં ન આવો, એ કેટલી વિચારધારા સ્પષ્ટ હોય, કેટલું સ્પષ્ટ આત્મગૌરવ હોય. આઈ કેન ડુ ધીસ એન્ડ અંડર નો સર્કમસ્ટાન્સીસ આઈ કેન ડુ ધીસ. એટલે કે હું આ જ કરી શકું અને કોઈ પણ સંજોગોમાં આ પથ ઉપર તો હું જઈ જ ના શકું. એ જે સત્યનિષ્ઠા હોય ને એ તમારી ફિટનેસ ડેવલપ કરે. જલિયાનવાલા બાગના મેસેકર પછી અંગ્રેજ ગવર્મેન્ટે કમિટી નિમિત્તી, સર્ચ કમિટીમાં ગાંધીજી હતા. એ વખતે બ્રિટિશ જજ એમ બોલતા કે મને લોકોનો કદાચ હુઆપો થાય મારી વિરુદ્ધ એનો એટલો ડર નથી જેટલો ગાંધીની સત્યનિષ્ઠાનો મને ડર છે. તાકાત આપણી એ હોવી જોઈએ. તો જો એ જે આત્મગૌરવ છે એની માટે ખાસ ધ્યાન રાખજો કે આપણું ભણતર, આપણી આવડત, આપણી હોશિયારી, આપણી ટેલેન્ટ એ અમુક કક્ષા સુધી તમને લઈ જશે, પણ અમુક કક્ષાથી ઉપર જવું હોય તો આવી સ્પષ્ટ, શુદ્ધ, પવિત્ર વિચારધારા અને ચારિત્ર જ એ તમને લઈ જઈ શકશે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ પાસ, સાધુના કપડા, અંગ્રેજીનો એક શબ્દ બોલી ન શકે. બ્રિટિશ પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું. કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું. કેન્યાની પાર્લામેન્ટે એમનું સન્માન કર્યું. અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ એમને પ્રાપ્ત થઈ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 5 થી 6 વખત એમનું નામ આવ્યું. આટલી મોટી પ્રતિષ્ઠા અને કીર્તિ કેવી રીતે સંપાદન થઈ? એક 5 ધોરણ ગામડામાં ભણેલી વ્યક્તિ. એનું કારણ શું? તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી, ફ્લોરિડામાં મળ્યા, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. 22 મિનિટની મુલાકાતે અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી કંઈ ના સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે કંઈ ના સમજે. વચ્ચે અમારા દુભાષ્ય સંત હતા, અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરે, એટલે 22 મિનિટનો વાર્તાલાપ એકચ્યુઅલી 8 મિનિટનો જ સમજવાનો, 2 વે ચાલતો હોય ને. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન એવું બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને બોલ્યા કે આવી ઇન્ટિગ્રિટી એટલે કે વફાદાર, વિશ્વસનીય, દરેકને સાથે લઈને આગળ વધવું, કોઈને ધક્કો ન મારવો, દરેકની લાગણી ભાવનાનો વિચાર કરીને દરેકને પ્રગતિ કરાવવી, કોઈ દિવસ કોઈને દગો દેવાનો વિચાર પણ ના આવ્યો હોય, આ બધા
ગુણો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી. અને તમારા વર્ક પ્લેસમાં સૌથી મોટી કિંમત આ શબ્દની છે. આવડત હોશિયારીમાં થોડોક ઓછો એ ચાલે, ઇન્ટિગ્રિટીમાં થોડોક ઓછો એ લેશ માત્ર ન ચાલે. 80 વર્ષની વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર હતી. 80 વર્ષની વ્યક્તિમાં એક ભારતીય સાધુમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને ઇન્ટિગ્રિટી દેખાય એટલે, અને તો કેવા વ્યક્તિઓને મળ્યા હોય, પણ કે આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. તો જો આ આપણું બહુ જ મોટું ધન છે, આ તમારી ફિટનેસ, ઇન્ટિગ્રિટી ઇઝ ફિટનેસ, તો તમે ગમે ત્યાં સર્વાઈવ થઈ શકો, ગમે ત્યાં મોટા કામ કરી શકો. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, BAPS સંસ્થાએ 509 ગામોમાં રિલીફ વર્ક કર્યું. અમે 9 ગામો દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. હું 2001-2003ની વાત કરું છું. ત્યારે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ ઘણી વખત બોલતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા એ રૂપિયો છે 15 પૈસા થઈ જાય છે. ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બોલેલા આવું. પણ આ કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ માટે 2001માં લોકો કહેતા કે અમે આ ભુજ ભૂકંપ રાહત માટે જે કંઈ દાન BAPS સંસ્થાન અને પ્રમુખ સ્વામી મહારાજને આપીએ છીએ એ અમે રૂપિયો આપીએ છીએ, તો એકચ્યુઅલી સાઇટ ઉપર લાભાર્થી સુધી પહોંચતા એ સવા રૂપિયો થઈ જાય છે. આ પ્રમુખ સ્વામી મહારાજની ઇન્ટિગ્રિટીની કિંમત હતી, આ પ્રમુખ સ્વામી મહારાજના કેરેક્ટરની કિંમત હતી. આ તો એ તમારી એસેટ છે, એ તમારી ફિટનેસ છે. તો એવી ફિટનેસ ડેવલપ કરવાની કે રિસોર્સિસ, પીપલ એન્ડ મની, દે હેવ ટુ કમ ટુ યુ, યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ધેમ. તો એ બહુ જ મોટી ફિટનેસ છે, એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાનો. બીજી એક વાત કે ફિટનેસ કેવી રીતે ડેવલપ થાય, થોડી લોડ બેરિંગ કેપેસિટી પણ વધારવી, પરિશ્રમની દ્રષ્ટિએ અને માન અપમાનની દ્રષ્ટિએ પણ. ભગવાન સ્વામિનારાયણ પહેલી વખત આણંદમાં પધાર્યા, ભવ્ય સવારી ચાલુ રહેલી, એ વખતે થોડાક લોકોની ઉશ્કેરણીથી ભગવાન સ્વામિનારાયણના આખી સવારીનું લોકોએ અપમાન કર્યું. પથરા નાખ્યા, ધૂળ નાખી અને ગારો નાખ્યો. ભગવાન સ્વામિનારાયણના શરીર ઉપર પણ ગારો નાખ્યો. ભગવાન સ્વામિનારાયણ એ વખતે બધા જ દરબારો પણ સાથે હતા, ક્ષત્રિયો હતા. જો એ વખતે પટ્ટાદાવ શરૂ કરી દીધો હોત ને તો ઘણું ખોટું પરિણામ મોટું આવી શકત. પણ ભગવાન સ્વામિનારાયણે બધાને કહ્યું કે અત્યારે આપણે ખમી જવાનું છે, ધીરજ રાખવાની છે. વીર પુરુષ હોય ને એ ખમે અને ધીરજ રાખે ને એની વીરતા છે. આપણે ખમી જવાનું છે, એક શબ્દ કોઈ બોલવાનો નથી. અત્યારે જે કોઈ શસ્ત્ર ઉપર હાથ મૂકે એ વિમુખ છે, ગુરુદ્રોહી છે. આણંદમાં લોકોએ આટલું બધું અપમાન કર્યું, એક શબ્દ બોલ્યા નહીં, લોકોને ગુણ આવ્યો કે આટલું અપમાન કર્યું છતાં કોઈ પણ પ્રકારનો ઊંચો સાદ કર્યો નહીં, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપી. સમગ્ર આણંદ શહેરમાં બધા લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય સદભાવ થયો. અને આજે એ બહુ જ મોટું સત્સંગ કેન્દ્ર, ત્યાં અમારું મંદિર તો છે, સાથે ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ છે કરમસદમાં, ઇન્ટરનેશનલ લેવલની આ સ્કૂલ છે, સાથે છાત્રાલય બહુ મોટું છે જ્યાં 400 વિદ્યાર્થીઓ રહે છે. બીજી ત્યાં મોટી બોરસદ પાસે સ્કૂલ છે. તો આવા ઘણા બધા સમાજ સેવાના આયામો આજે ઊભા થયા. તો થોડીક લોડ બેરિંગ કેપેસિટી રાખવી તો તમે સર્વાઈવ થઈ શકશો. પતિ પત્ની વચ્ચે સહેજ ઝઘડો થાય ને તરત મોટા વિચારો શરૂ થઈ જાય, આવું કેમ બોલ્યો, આવું કેમ જોયું, મારા સાસુએ કેમ મારી સામે આવી રીતે જોયું, આવું કેમ બોલ્યા. તો થોડુંક સહન કરી લેવું, થાય, બને. તને ભગવાને પૃથ્વી ઉપર જન્મ આપ્યો ત્યારે નક્કી નહોતું કર્યું બધું જ તારા પ્રમાણે થશે, એવું લેખિત આપ્યું છે? ઓગણીસો 1996ની સાલમાં 1996માં અમે અમેરિકા ગયેલા, ત્યાં ફેમિલી શિબિર્સ માટે. ન્યુયોર્કમાં અમે એક ફેમિલી શિબિરમાં, તો 10-12 ફેમિલીઝ ભેગા હોય. પછી દિવસ દરમિયાન અમે ગ્રુપ્સ પ્રમાણે ફોર ધ ચિલ્ડ્રન, ફોર યુથ, પછી એડલ્ટ્સને સાંજે એવી રીતે બધી ગ્રુપ ડિસ્કશન ચાલે, ઇન્ટરેક્શન ચાલે, કથા એટલે પ્રવચન ચાલે. એમાં નાના નાના બાળકો બધા બેઠા હતા, એની સાથે પણ અમે ઇન્ટરેક્ટ કરતા હતા. તો 2-4 બાળકો જરા આવ્યા નહોતા, એટલે અમારા સંચાલક હતા ને મને કે સ્વામી તમે ફોન ઉપર, હું જોડી દઉં એમને ફોન, અને તમે કહો કે આવો, તો સંતો કહેશે ને તો એ લોકો આવશે. સારું, આપણે વાત કરીએ. એટલે મને એને ફોન જોડી દીધો. તે વખતે તો મોબાઈલ ફોન હજી શરૂ થયેલા 96માં.
નવા નવા હતા એટલે એને લેન્ડલાઇન ઉપર ફોન જોડ્યો. સામે જો કોઈ એંગેજ હોય ને તો ટેલિફોન એક્સચેન્જમાંથી એંગેજનો ટોન તમને ન સંભળાય, પણ એક સારી કંઈક વાતો સંભળાય. ઘણી વખત લોકો ડાયલોગ્સ રાખે પિક્ચરના, બીજું ત્રીજું હોય, પણ એક બહુ જ સરસ વાત એ મેં 96માં સાંભળેલી, મને એટલી બધી ગમી ગઈ. એ બહુ જ સરસ વાત અંગ્રેજીમાંથી, હું સીધું તેનું ગુજરાતી બોલું છું, કે જીવન છે ને એ ચોકલેટ બોક્સ જેવું છે. તે વખતે બાળકો એકબીજાને બર્થડે ઉપર ગિફ્ટ આપી શકે એની માટે ચોકલેટના બોક્સ આવતા. અંદર બધા જ પ્રકારની ચોકલેટ હોય, જુદા જુદા વેપર કલર્સફુલ હોય, સાઈઝ પણ લાંબી મોટી ગોળ ચોરસ હોય. એટલે શું, રોજ બાળકને કંઈક નવું નવું મળે. સાઈઝ પણ જુદી હોય, કલર પણ જુદો હોય, ટેસ્ટ પણ જુદો, ખાટમીઠી હોય, ગળી હોય. પણ આ બોક્સની વિશેષતા એક બહુ સરસ હતી, એને ઢાંકણું નહીં. આંગળી અંદર જાય ને એટલું જ કાણું તમે પાડી શકો. એટલે રોજ સવારે બાળકે બોક્સ આડું પડી અને મહેનત કરવાની. આ બહુ એક મોટો સિદ્ધાંત શીખવાનો છે. રોજ સવારે જો તમારે એક ચોકલેટ ખાવી હોય તો પહેલાં જાત મહેનત કરવાની. એ પેલો નાનો બાળક છે ને અંદર આંગળી નાખીને અમને એક 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 ચોકલેટ સરકાવે, માંડ એક ચોકલેટ, અને એના માતા પિતાને કહેવામાં આવ્યું કે એને જાતે ચોકલેટ કાઢવા દેવાની. એટલે શું, એને ચોકલેટની કિંમત ખબર પડે. પછી જે ચોકલેટ નજીક આવીને આંગળીથી કાઢી શકે આમ નાના કાણામાંથી, એ જે ચોકલેટ બહાર નીકળે એ ચોકલેટ સ્વીકારવાની, ખાવાની અને આનંદ કરી લેવાનો. આ પણ બહુ મોટો સિદ્ધાંત છે જીવનનો. એની પાછળ જીવનલક્ષી સિદ્ધાંત એ છે કે ચોકલેટ ખાવી હોય તો મહેનત તો કરવી પડે, અને મહેનત કર્યા પછી જે ચોકલેટ હાથમાં આવે ને એમાંથી આનંદ લેતા શીખી જવાનું. ધીસ ઇઝ ફિટનેસ. ના, મારે તો લાંબી ચોકલેટ જોઈતી હતી, 4 BHK 3 BHK મળી ગયો, આનંદ કર. બધા આટલા હસ્યા ને તાલી પાડી એટલે ક્યાંક છેડો બરોબર અડી ગયો લાગે છે. કે મારે તો પેલી 4 બંગડી વાળી ગાડી લાવવી હતી, પણ અત્યારે આપણે બંગડી વગરની ગાડીનો વેચ છે એમાં ફરવા માંડ. આનંદ કર. 4 બંગડી ઓડી, હું દેશી ભાષામાં બોલ્યો, અને એની બ્રાન્ડ છે ઇઝ ઓડી, ઇઝ અ જર્મન બ્રાન્ડ. તે ઓડી મળશે, થશે તારા પ્રારબ્ધમાં ને પુરુષાર્થમાં હશે તો મળશે, પણ જ્યાં સુધી ઓડી ના આવે ત્યાં સુધી મને ગાડીનો આનંદ ના આવે. એ વિચાર, એ ફિટનેસ ના કહેવાય. અત્યારે મારુતિ 1000 છે અથવા તો હુન્ડાઈ નાની ગાડી છે, ફરવાનું, 4 પૈડા તો ફરે છે ને, આનંદ કર ને. જે ચોકલેટ જે વખતે આપણા નસીબમાં હોય ચોકલેટ ખાઈને આનંદ કરવો, એ ફિટનેસ. બાકી કશું યાદ ના રહે ને તો ચોકલેટનો આ પ્રસંગ યાદ રાખીને ઘરે જજો. બહુ જ સરસ એ એંગેજ ટોન વાગતો હતો. Life is like a box of chocolates. Every morning, because it doesn't have a lid, you have to put your finger inside. Try to get one chocolate, and whichever chocolate you get, enjoy it. બહુ સરસ બોલતા હતા એ વાક્ય, તેની મજા છે. એટલે આ ફિટનેસ, જે સમયે જે સંજોગોમાં જે મળ્યું એ સ્વીકારવું, એનો આનંદ કરી લેવો. મોટું કદાચ લક્ષ્ય હોય તો એ ચૂકવું પણ નહીં, ત્યાં પહોંચવું છે તે લક્ષ્ય પણ રાખવો, પણ જ્યાં સુધી લક્ષ્ય મળે ને ત્યાં સુધી હું આનંદમાં નહીં રહી શકું, એ સિદ્ધાંત ખોટો છે. એ સિદ્ધાંત ખોટો છે. તમે એમ કહો કે જ્યાં સુધી હું બ્રાન્ડેડ કપડાં ન પહેરી શકું ત્યાં સુધી કપડાં જ ના પહેરી, થોડે ચલાય. આ એના જેવું થયું. એટલે ભાઈ તો સાદા કપડાં પહેરવાના, પણ પહેરવા તો પડે ને. જ્યાં સુધી બ્રાન્ડેડ જ્વેલરી ના પહેરું ત્યાં સુધી હું જ્વેલરી ના પહેરું થોડે છે. જ્યાં સુધી હું મોટી લક્ઝરિયસ ગાડી ઓડી હોય, મર્ક હોય, BMW હોય, એ જ્યાં સુધી ના ફેરવું ત્યાં સુધી બીજી ગાડી ફેરવું જ નહીં. એવા ખોટા સિદ્ધાંતો રાખશો ને તો એ ફિટનેસ નથી, પછી એ દુઃખ છે. સંસ્થા અમારી BAPS તરફથી એક બ્રહ્મોપનિષદ પુસ્તક પ્રકાશિત થયું છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જેટલા વાહનો સહજતાથી વાપર્યા છે ને, એ બધા વાહનોમાં એમના ફોટોગ્રાફ્સ મિડલ પેજ ઉપર છે. there is a plane, there is a helicopter, પછી ગાડી છે, પછી નાની ગાડી છે, પછી રિક્ષા છે, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા છે, ગાડામાં બેઠા છે. 6 ફોટોગ્રાફ્સ છે, જુદા જુદા સમયના, જુદી જુદી જગ્યાઓના, સાહજિક સંજોગોના. પણ એ 6 ફોટોગ્રાફમાં પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર સ્થિરતા અને આનંદ એટલો જ છે.
એને ફિટનેસ કહેવાય. તો સર્વાઈવ, તોય ટકી જાય માણસ. રાજકોટમાં 1979ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ ઉત્સવ ઉજવાયો. હજારો લોકો સભામાં આવ્યા. સાંજે આવી સભા થઈ. બીજે દિવસે સવારે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ સવારે પધરામણીએ નીકળ્યા. તો માલવિયા શેઠ, બહુ જ મોટા શેઠ હતા રાજકોટમાં, એમની ઇમ્પાલા ગાડી અમને પ્રમુખ સ્વામી મહારાજને વિચરણ માટે આપેલી. તો ત્યાં ભૂપેન્દ્ર રોડ ઉપર ઇમ્પાલા ગાડી બંધ પડી ગઈ. ડ્રાઈવરે જોયું તો ડીઝલ ખલાસ થઈ ગયેલું. એટલે કે સ્વામીજી હમણાં ક્યાંકથી નજીક પેટ્રોલ પંપ પર ડીઝલ લઈ આવું. સ્વામી કે મારે મોડું થશે. પ્રમુખ સ્વામી જાતે રિક્ષા ઊભી રાખીને રિક્ષામાં બેસી ગયા. આગલા દિવસે 15-25 હજાર માણસો તમારા જન્મ જયંતિમાં તમને બધાઈઓ આપવા માટે આવેલા. એ આખા શહેરને ખબર છે. બીજે દિવસે તમે ઇમ્પાલામાં રોડ વચ્ચે છો. ઇમ્પાલાથી ઉતરીને સાહજિક રિક્ષામાં બેસી ગયા. આણંદમાં પ્રમુખ સ્વામી મહારાજની હાથી ઉપર સવારી નીકળી. આખા આણંદ શહેરે એમની જન્મ જયંતિ ઉજવી. બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ આણંદની ગંજ બજારમાં 70થી 80 દુકાનોમાં એક દુકાને પધરામણીએ ગયા. વેરી નેક્સ્ટ મોર્નિંગ હાથી ઉપર હતા. આગલા દિવસે સાંજે હજારો લોકો એમને વધાવતા હતા. બીજે દિવસે એક દુકાને. ઘણા દુકાનવાળા તો ઓળખતા નહોતા. ઘણા દુકાનવાળાને કોઈ એવો ભાવ પણ નહીં. કોઈ હરિભક્તો, કોઈ સત્સંગી નહોતા, પણ પ્રેમથી ને ત્યાં પધાર્યા. આવું તમે સાંભળો છો ને, આટલું સહજ નથી હા જીવનમાં. તો આ ફિટનેસ કેવી હશે એમની, મેન્ટલ અને ઇમોશનલ, એમના વિચારો અને એમના ભાવો ઉપર એમનો કાબુ કેટલો હશે, કંટ્રોલ કેટલો હશે. પ્રમુખ સ્વામી મહારાજની લંડનમાં સુવર્ણ તોલા થયેલી. 1985ની સાલમાં QPR સ્ટેડિયમમાં હજારોનું પેક્ડ સ્ટેડિયમ, કદાચ 30થી 35 હજાર લોકોનું પેક્ડ સ્ટેડિયમ, એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને સુવર્ણથી જોખવામાં આવેલા. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું, હું સુવર્ણની સામે ત્રાજવે નહીં બેસું, કારણ કે હું સંત છું. એટલે સાકર સામે જોકવામાં આવ્યું અને પછી સાકરની સામે પ્રમુખ સ્વામી મહારાજ બેઠા. પણ એમના બોડીનું વેઇટનું ઇક્વિવેલન્ટ ગોલ્ડ. હવે આવો પ્રસંગ તમારો લંડનમાં બને, 35,000 માણસના લાઈવ સ્ટેડિયમમાં, 35,000ના લાઈવ સ્ટેડિયમ પેક્ટમાં તમારી સુવર્ણ તોલા થાય. એ માણસનું અભિમાન કંટ્રોલમાં રહે, સેન્સીસ કંટ્રોલમાં રહે. અમથા આપણે એક સારા બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય ને તો આપણી ચાલ બદલાઈ જાય. હા, જો ગોલ્ડ ફ્રેમ વાળા ચશ્મા પહેર્યા હોય ને તો ગેધરિંગમાં કે પાર્ટીમાં વારે વારે બધાની હાજરીમાં એટલે પેલાનું ધ્યાન જાય કે તું જો મેં આ ગોલ્ડ ફ્રેમ વાળા પહેર્યા છે. બ્રાન્ડેડ શૂઝ પહેર્યા હોય તો 2-4 વખત આમ પગ ઊંચો કરી અને મોજું સરખું કરે. ખબર છે તું શેની માટે પગ ઊંચો કરે છે. આપણી આ વૃત્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજે બધું જ સુવર્ણ, આખા મધ્ય ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજ હતી નહીં, એટલે કરમસદ મેડિકલ કોલેજ માટે આપી દીધું. 1 આઉન્સ પણ પોતાના માટે ન રાખ્યું અને બહુ મોટી મેડિકલ કોલેજ કરમસદમાં ઊભી થઈ ગઈ. અને એ ત્રાજવા પરથી ઉતરીને પ્રમુખ સ્વામી મહારાજ જે ભાવથી બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણની કૃપા કે મને મનુષ્ય દેહ આપ્યો, મારા ગુરુ યોગીજી મહારાજની કૃપા કે મને સેવા આપી, મને અંગીકાર કર્યો, અને આપ સૌ સંતો ભક્તો મને જીવનમાં મળે, મારા જીવનમાં સૌથી મોટો આનંદ છે. જે દીન ભાવથી બોલ્યા એ ચહેરો, એની વિડીયો પીઠાવાલા સાહેબે જોઈ. એના સાક્ષી અહીંયા પીઠાવાલા સાહેબ બેઠા છે. સાહેબ ઊભા થાવ એટલે બધાને ખબર પડે તમારા ફેમિલીને સત્સંગ કેવી રીતે થયો. ડુમ્મસમાં એમનો મોટો બંગલો, પણ એમને આ જોયું, પીઠાવાલા સાહેબે કહ્યું કે લંડનમાં આવો પ્રસંગ ને આવું સન્માન, પછી એ વ્યક્તિના ચહેરા ઉપર આટલો નિર્માની ભાવ રહે, એ વ્યક્તિ નમ્રતાથી આવા શબ્દો બોલી શકે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કેટલી ફિટનેસ હોય, કેટલો કંટ્રોલ હોય એના મગજ ઉપર, એના ભાવો ઉપર. ત્યારે આવા પ્રસંગે તમારી શાન ઠેકાણે રહે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં તમારી શાન ઠેકાણે રહે, નહીં તો ઠેકાણે રહે નહીં. અને એમના ભક્તિભાવને વશ થઈને પ્રમુખ સ્વામી મહારાજ 22 વખત ડુમ્મસ એમના ઘરમાં રોકાણા છે. 22 ટાઈમ્સ. તો જો આ તમારી ફિટનેસ કહેવાય. એટલે જરાય પણ અછકલાઈ ના આવવી જોઈએ જીવનમાં. ગમે તેવી મોટી વાત જીવનમાં આવી જાય તો
ઉભરા બહુ મોટા આવી ના જવા જોઈએ, અને ગમે તેવા ઘા વાગી જાય તો ડઘાઈ ન જવું, એ ફિટનેસ છે. અછકલાઈ પણ નહીં અને ડઘાવું પણ નહીં, બહુ સ્થિરતાથી. પ્રમુખ સ્વામી મહારાજે યુનોમાં ગુજરાતીમાં પ્રવચન કર્યું. યુનોમાં કાં તો અંગ્રેજીમાં થાય ને કાં તો રાષ્ટ્રીય ભાષામાં થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે મને ગુજરાતી આવડે, પણ કે ના, તમે ધર્મસભાના મુખ્ય અધ્યક્ષ તરીકે તમે છો, એટલે ધર્મસભામાં મુખ્ય ગુરુ તરીકે એમને આમંત્રણ હતું. પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતીમાં બોલ્યા, જરાય ચહેરા ઉપર ખચકાટ નહીં. બીજે દિવસે બધા ન્યૂઝપેપરે લખ્યું કે ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું, કે યુરોમાં જઈને પહેલી વખત ગુજરાતીમાં પ્રવચન થયું. પણ આ બધા બેઠા છે, બધા અંગ્રેજી સારું બોલે છે, એની વચ્ચે હું ગુજરાતી બોલીશ તો કેવો લાગીશ, લોકો મને શું સમજશે, એવા કોઈ ઇન્ફિરિયર વિચાર જ નહીં. ઇન શોર્ટ, યુ નેવર ગો ઇન્ટુ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ એન્ડ યુ નેવર ગો ઇન્ટુ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. ધેટ ઇઝ કોલ્ડ ફિટનેસ. સુપિરિયરિટી પણ ના આવી જવી જોઈએ અને ઇન્ફિરિયરિટી પણ નહીં, તો એ ફિટનેસ છે. અને એ લંડનમાં સુવર્ણ તુલા એમની પૂરી થઈ. બીજે દિવસે સવારે એક વ્યક્તિ આવીને અડધો કલાક પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કર્યું, મોઢા. વચ્ચે બે જણા એમને બંધ રાખવાનો પ્રયત્ન કર્યો. સ્વામી કે બોલી લેવા દો. અપમાનનો મુખ્ય હેતુ એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, એન્જિનિયર ડોક્ટરે તો ભવિષ્યમાં સમાજમાં એન્જિનિયર ડોક્ટર ઓછા થઈ જશે, એટલે જેટલા છે એટલા તો નોકરી આપ, પહેલા જેટલા છે એમાંથી 15% બિચારા જોબલેસ છે. પ્રમુખ સ્વામી એક અક્ષર ના બોલ્યા. કહી શક્યા હોત ને કે ક્યાં તારા છોકરાને મેં દીક્ષા આપી છે, બોલી શક્યા હોત. હી ડીડ નોટ સે અ વર્ડ. એનો ઉભરો ઠાલવી લીધો. પછી પ્રમુખ સ્વામી મહારાજે અમારા વડીલ સંત બાજુમાં વિવેક સાગર સ્વામી હતા, એમને કહ્યું કે જમવાનો સમય થયો છે, ભાઈને જમાડી દેજો. શું ફિટનેસ કહેવાય! મેન્ટલ ફિટનેસ કઈ કક્ષાની કહેવાય! આગલા દિવસે તમારી QPR સ્ટેડિયમમાં, લંડનનું આ ફૂટબોલ સ્ટેડિયમ, જેમ પેક્ડ ઓડિયન્સમાં સુવર્ણ તુલા, અને હજી એને 12-15 કલાક નથી થયા અને કોઈક વ્યક્તિ તમને અડધો કલાક ખખડાવે, એને તમે બધું જ બોલવાની છૂટ આપો.